મારા મોમાં ઘરે જવું હોય ને મારે શીરો બીરો બધું હશે ખાવા જવું પણ મારી એકલા શરમ આવે ને મારે રવિરાજસિંહ લેવા જવું પડશે લેટવા ડોહા લેતા આવે મને એને લઈ જાવ તો મને શરમ ના આવે મને એકલો શરમ આવે એને લેવા જવા દે હવે હારું હમણાં તો શીરો ખાતો નહીં ને હમણાં તો મહિનો થઈ ગયો શીરો ખાતે ચીનો શીરો ખાવો પડશે કોક આવે ને તો મેરા આવશે મારે ભાઈબંધને કહેવું પડશે હવે આવો સારું ભાઈબંધ કોક જાતો હોય ગોમ તો એના હંગા થઈ જ જવું પડશે હું બોકડે બેહવા દે કોક આવતું છે બેસી જ જવું હવે ડાયરેક્ટ રવિરાજસિંહ જ્યાં હશે ભેગા થાય સારું હોય ચકન જો તમે અત્યારે હું બહાર જાઉં તમારે આબુ હોય હું આબુ ઉપડો તમે હવે એટલે ઉપડે દુબળો વાળું હમણાં જે શીરો ખાતો મીએ તમે ઉપડે ચીવા થઈ ગયા આમ તો જો તાજા માજા થઈ રહ્યા શીરો ખાઈ ખાઈ હમણાં ઉપડો મહિનો થઈ ગયો હું શીરો ખાતો જ નહીં ઉપડો એક વાત કહું મારા આબુ હોય હું આબુ ખવડાવો બુકિંગ કરેલો આપણે ચકન જવાનું હોય સુકાજીનો શીરો ખવડાવો તમને પછી ચકન કોત ખરી પડે તો ખબર પૂછીને જવું પડે ને મારા મામા ઘરે એવું મોમાં ઘરે હોય જઈએ હાલો તાણ કદી જ્યાં નહીં આવો આજ ખવડાવો તમને તાજા માજા કરીને આવો ખવડાવો સાચી વાત હમણાં મોહનથાળ ભાત એવા ખવડાવો તો મને આજ એક નંબર આપણે એક જ જા તો એમ જ કે યાર શીરો ખાવા આયા પીસલ ની કા વેલી જા આપણે બેની પડો એ તો ના જા તો હું નહીં એવું એ તો હું કીધું ફોન આવ્યો અમે કે આવતો છે નહીં કે મોમો એમ કે એકને બોલાવો ને તમે બેનો લઈને આ શીરો ખાવા શું કરવાનું આપણે હવે કે ફોના તું આવતો નહીં એટલે મારી મમ્મી રિહાન જતી રહી મારા મમ્મો એકલા હે તમે કોઈ નહીં ખરાવે રહ્યા એવું ઓવે મને તો શીરો ભાવો ભાવો આ તમારે 3-4 દાડા રાખીશ ને અમને તાજા માયા કરીને લાવી છેડો ને મારા ખાલી આ એવું રાખાય ને 50 જણા માંગા છો તો એમને ના પાડે કરી રહ્યા પણ તમારા મોમાની વાત થાય જ નહીં બુડો ના થાય હેડો તો આપણે બે મોમો એવા હે ને આખા દુનિયાનો બૂમ પડાવે ખબર હે એટલે મારો મમ્મો બુડો કામ કરી ના પાડે તમે ખાવ ને એટલું ખબર આવે તમને જે ખાવ ને કે તમારે આ ખાવું તો એ તરત મગાઈ દે તાત્કાલિક તમારા મોમાની વાત જ ના થાય બુડો ખર્ચો શું કરે મજબૂત કરે શું બુડો આમ લગી મહેમાન બેઠા બધા 50 જણા તો બધા કે લો પોણી કશી તકલીફ ના પડવા દે બધા એમ કે પોણો ખરો એમ કે મોમાન ઘરે લઈ જાય એટલે પોણો ખાલી તમે જા તમે જોજો રાજી થઈ જાય રાજી કદી મને જવું એટલે રાજી થઈ જાય તા મોમાઈ માં ક્યાં કે પોણો નહીં આવ્યો હમણાં તો નહીં મોમા ખુશ થઈ જાય અને મારું કોઈ આખા તમે જોવો નહીં કરી આવું કરી પેલા એવું સાચું કહો જઈએ તાણા ચાલો તા અને આપણે જન્યા હા એવો શીરો ખાવાનો ને હા તાજા માજા થઈને ગોમાઈ કે ના કે યાર મોમાન ઘરે જઈને કે શીરો થયો ખાઈને તાજા માજા થઈને બુડો હું જ્યાં નેનો તો તાન ગયો તો તાન શીરો ખાતો તાન એક નંબર હતો હવે તો એમથી આરો છે એક નંબર તાણ આપણે ગયા તા હવે હમણાં જ્યાં નહીં પોત વર્ષ થઈ ગયા છે નહીં હા 5 વર્ષ થઈ ગયા છે હું નેનો તો તાન ગયો તો ચોખ્ખા જીનો શીરો ખાઈએ તાણ આજ તો હા દાળ ભાત ને પનીર ટીકા બધું આજ તો યા મારા બંને ખાજો દબાઈ એવું પાત્રા આવો ને તમે તે અર્જુન સિંહ વાત કહું તમને બોલો ને હા તમે મોમાનું રોજ ખાઈ શીરો તાજા માજા થઈ ગયા છો અલ્યા તમે કઈ નહીં કહેતા નહીં ને મારી આબરૂ જાય એવું હું તો નેનો તાન ગયો તો તાનો જો નહીં માર ડૂસી શીરો બનાવે ને જબર બનાવે ના તમે મને મિલીને જતા રહેતા લાગે રોજ જતા રહેતા લાગે ના તમે બોલાવો ને તો હું પૈસા ઘરે આજ સાચી વાત આજ તો બોલાવા તમે અને આપણે આજ જવાનું હોય રિક્ષા મળે સારું આપણે તાર પણ મોમાન ઘરે જઈને તો આપણે ગાડી વાડી પડી ઓટો મારી આજ તો હો મારા મામા ગાડી નહીં શું ગાડી લાવ પોણીઓને આપવાના હતા છે કેટલા રહ્યા એમના ઓલા શીરો બીરો બનાવો મારા તો પોણો હમણાં ડૂબળો પડ્યો બહુ એટલે અરે રવિરાજ છે હા આ રીતે બધી મારા મામા લીલી વાડી સમ્યા એવું સમ બધું આ ચી જબર વાયુ એમને બધે આ લીલી વાડી તો સારી તમારે આ અર્જુન સિંહ ગોડા થઈ ગયા છે યાર આ લીલી હુકું પાઠું પડી રહ્યું પાકે લીલી વાડી પાકે મમ્મી લીલી વાડી છે વાઈ આ તો પહેલી વાર જોઈ મેં કદી મદી આખા ગુજરાતમાં જોઈ જમીન તમારી ખરી હો તો મમ્મા જબરી વાવે જમીન આ હુકો પાઠો પડી રહ્યો પાકે મમ્મા જબરી જમીન વાવે છે કહેવાનું મને આયો મારા મામા ઘર આવ્યું જો હા તો મોજીલા મમ્માનું ઘર આવ્યું આયો મામા નું ઘર આવી દો ખોલો રવિરાજ છે તમે હા તો મમ્મા જબરો દરવાજો રાખે હો હા તો મમ્માની વાત દરવાજો રાખે પણ ભાઈ તો ગાઉડ બાઉડ આવની લીલી વાળી મારે ખાઈ જાય બધું મારા મમ્માનું તો મમ્મા ભાઈ કે તો મમ્મા ભણા આયા પણ દરવાજો નહીં રાખતા એમ કે અલ્યા મમ્મા હું આયો આવો અલ્યા મમ્મા ભણો દેખાતો જ નહીં તમને બીજો મારે તો એક જ ફોણો હતો બીજો ચોય ને આવ્યો ફોણો આ બીજો ફોણો થયો ગોડા જેવો લાગે હો મને તો અલ્યા મમ્મા તમારી વાતમાં ધ્યાન ના આલતા ને તો ગોડો હોય કોનું બગસ નહીં યાર હો હોય એ મમ્મા ગાડી બાડી લાવ બડો ભણા તો આલો ઓટો મારો બાઈક ની ચાવી આલો ઓટો મારો આલો અલ્યા તો રવિવાર નહીં રજા હતી જઈ ખરી ને જવું
મામા ન્યા જાય ખરી ને હવે જાય છે હારું ન્યા જાય એટલું હારું નહીં હવે માં જો મજૂરી ના કરતા હોવ ને ના ના એ તો ભણાવવાનો મારે એને એ અર્જુન છે અલે આ બુડો તમારો છોકરો ન્યા નહીં જાતો બુડો કોકની પંચાયત શું કરા ખોટો બુડો મારી આબરૂ ખો ખાલે ખોટી તમે અલ્યા આજો આબરૂ ખોયા કે નહીં જવા દે મને આજ અલ્યા ઓને તો કોઈ ગમે ગણતું નહીં ઓને છે ને આબરૂ હશે આવા ના મારા કાન ખોટું લાવ્યો ને મારી ભૂલ છે થઈ જઈ ભૂલ થઈ મારી આપણે ઘડી ચા બા બનાવરાવું હું એ ઘડી આપણે ખેતરમાં ઓટો મારીને આવી ગયા એ છોકરા ચા બનાવજે લે એ હા અરે મામા ઓટો મારતા આઈએ ખેતરમાં ચાલો. તા લીલી વાળી જોતા આઈએ છીએ આપણે શું ઉગ્યું મામા ખેતીમાં આપણે લીલી વાડી કેવી થઈ આપણે આપણે એરંડા ને એવું બધું વાયું હોય વાલોન ને એવું એવું હોય? વાય આપણે મસ્તન છે એરંડા તો અલ્યા મામા એરંડા મસ્તન છે તમાર ઓય આ જો વાલોરો ને એવું બધું થયું હોય જો તન તો અલ્યા વાલો મોમા તમે છેતરી જાઓ મોમા મોણે બે એક જવા નીકળ્યા ખેતરમાં બે એરંડા ચાલુ કેમ પા કે આખું ખેતર ઉગી લીલી વાળી હુકો પાંચ ઉડી રહ્યું હોય મોમો એવો પાણી એવો ખાઓ મામા વાલોર શી કરી અમારે એ ચેક કરવા થાય તમાર ઘરે મામા વાલોર બાર વિકિંગ ના વિકી તમે યારી એટલે વાલોર તો 50,000 ની વેચી છે અને હજુ તો થાય લાખ રૂપિયા ની બીજી એવું હોય ઓય વાલોર તો મસ્ત થઈ હો મામા ઓય એટલે મોમા તમાર બુડો 116 વાર કયો હોય પોર મીએ બુડો 5 લાખ રૂપિયાની વેકીને તમે બુડો એમ કહો કે 116 વાર કે તો કે 2 લાખ રૂપિયાની વેકી છે મેરા આવે તમાર બુડો છોડવા છે ને બીજા ખેતરમાં તો હજુ વાયેલી અલ્યા રવિરાજ છે હા તમાર સીતમ તો એક જ વિકમ તો તમારે એક જ લોકો ઉગ્યો છે ને વિકી છે તમે 5 લાખ અલે આ તમને બુડો બીજા ખેતરમાં હોય તમને કશું ખબર ના હોય એ ઝાટકા મશીન મિલી તમને ખબર ના હોય તો તમને એટલે ગપ્પો અલ્યા મામા ઓનું મન ઉપર રહેતા નહીં ઓને આજુ ખેતીની ખબર પડતી નહીં ઓને કોઈ ખાવાની ખબર પડતી નહીં કે શું વાવું શું ના વાવું ઓને કોઈ ખબર પડતી નહીં મન ઉપર ના લેતા ઓને કશું આવડતું નહીં એટલે આ બુડો મોમા ભણ્યો બે એક જણા ભેગા થયા હો તો છે મેરા બા કે 1 લાખ રૂપિયા વેકી છે મેરા બુડો મોમા ભણ્યા તમે બે જૂઠા હો બુડો મેલો સાલ તમે બુડો હવે અલ્યા ઓને હું ખોટો લાયો ખવડાવ્યા વગર ઘર ના લઈ જવા દો ઓને હું ઓને લઈ જવા પડશે આજ કોક કરવું પડશે આપણું કઢાયા વગર નહીં જવા દે મોમાં થોડા આજ મારે એ હેડો લે ભણા હેડો આપણે ચા બા થઈ ગયો છે હેડો હાલો તમે ચા ભણા તમે ચા બા પીતા થો એ કડે હું બજાર થી કેવું મોહન થાળ ને એવું બધું લેતા આવું તમારો નાસ્તો ને એવું બધું આ લેતા હતા સારું હેડો હો હારું ઓ, શું થયું